નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ. સમયમાં પાછા જઈને ભારતના એ સુવર્ણકાળમાં જેને આપણે ભક્તિયુગ તરીકે ઓળખીએ છીએ. આ એવો સમય હતો, ખબર છે, જ્યારે મહાન સંતો અને વિચારકોએ ખાલી પ્રેમ અને શ્રદ્ધાના જોરે આખા સમાજને એક નવી જ દિશા બતાવી દીધી હતી. ભક્તિ, આ શબ્દ સાંભળીએ એટલે આપણા મગજમાં શું આવે? મંદિરો, પૂજાપાઠ, આરતી, બરાબર ને? પણ શું ભક્તિનો અર્થ બસ આટલો જ છે કે પછી એનાથી કંઈક વધારે હતું? એક એવી મોટી ક્રાંતિ જેણે આપણા સામાજિક અને આધ્યાત્મિક વિચારોને હંમેશ માટે બદલી નાખ્યા. ચાલો આ જ સવાલોના જવાબ આજે શોધીએ. તો આ બધા મહાન સંતો વિશે વાત કરીએ પહેલાં એ સમજવું જરૂરી છે કે એ સમય કેવો હતો. મતલબ કે ભક્તિયુગ ખરેખર શું હતું અને એવી તો કઈ પરિસ્થિતિઓ હતી કે આટલા મોટા આંદોલનનો જન્મ થયો? જો, ભક્તિ આંદોલન એટલે ખાલી કોઈ ધાર્મિક ચળવળ નહોતી. ના, એ તો એક આખી સામાજિક સુધારણાની લહેર હતી. એનો મૂળ વિચાર એકદમ સિમ્પલ હતો. મોટા મોટા યજ્ઞો કે અઘરા કર્મકાંડો નહીં, પણ ભગવાન માટે સાચો પ્રેમ અને શ્રદ્ધા, બસ એ જ મુખ્ય છે. આ એક જ વિચારે ધર્મને સામાન્ય માણસના ઘર સુધી પહોંચાડી દીધો. કોઈ પણ મોટી ચળવળ હોય ને, એની પાછળ એક મજબૂત વિચારધારા હોય જ છે. ભક્તિ આંદોલનનો પાયો પણ આવા જ બે મહાન વિચારકોએ નાખ્યો હતો. એમણે જ્ઞાન અને ભક્તિના રસ્તાને એક નવી જ ઓળખ આપી. તો આપણી આ વાત શરૂ થાય છે આદિગુરુ શંકરાચાર્યથી. જરા વિચારો, કેરળનું એક નાનકડું ગામ કાલદી, અને ત્યાં એક એવો યુવાન જેણે નાનપણમાં જ વેદ ઉપનિષદનું ગહન જ્ઞાન મેળવી લીધો હતો. એમના ગુરુ હતા ગોવિંદ પદાચાર્ય, અને એમના માર્ગદર્શન હેઠળ એમણે એક એવું દર્શન આપ્યું જેણે ભારતના વિચારોની દિશા જ બદલી નાખી, અને એ હતો અદ્વૈત વેદાંત. એમનો આખો વિચાર એ આ એક જ શક્તિશાળી વાક્યમાં આવી જાય છે: બ્રહ્મ સત્યમ, જગન મિથ્યા. મતલબ કે સાચું સત્ય તો ફક્ત બ્રહ્મ છે. આ જે દુનિયા આપણે જોઈએ છીએ એ તો એક માયા છે, એક ભ્રમ. એટલે શંકરાચાર્ય માનતા કે મુક્તિ મેળવવી હોય તો કર્મકાંડથી નહીં, પણ જ્ઞાનથી મળે. કયું જ્ઞાન? એ સમજવાનું જ્ઞાન કે આપણો આત્મા અને પરમાત્મા એ બંને એક જ છે. હવે આંદોલન જેમ જેમ આગળ વધ્યું, એક બીજો દમદાર અવાજ સામે આવ્યો. આ અવાજ હતો તમિળનાડુના પેરુમ્બદૂરથી રામાનુજાચાર્યનો. એમના ગુરુ હતા યાદવ પ્રકાશ, અને એમણે એક સાવ અલગ જ દૃષ્ટિકોણ રજૂ કર્યો, જેણે ભક્તિ આંદોલનને એકદમ ભાવનાત્મક અને અંગત બનાવી દીધું. અને અહીંથી વાત એકદમ રસપ્રદ બને છે. રામાનુજાચાર્યએ શંકરાચાર્ય કરતાં અલગ રસ્તો બતાવ્યો. એમણે કહ્યું કે ખાલી જ્ઞાન કે બુદ્ધિથી કામ નહીં ચાલે. અસલી ચાવી તો ભક્તિ છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ, એમનું સમર્પણ. એમનું દર્શન હતું વિશિષ્ટાદ્વૈત, જે કહેતું હતું કે આ દુનિયા માયા નથી, પણ ભગવાનનું જ એક રૂપ છે. આ વિચારે ભક્તિને આધ્યાત્મિકતાના કેન્દ્રમાં લાવી દીધી. તો જોઈ શકાય છે કે કેવી રીતે આ બે મહાન વિચારધારાઓએ ભક્તિ આંદોલનનો પાયો તૈયાર કર્યો. એક તરફ શંકરાચાર્ય, જેમણે જ્ઞાનનો માર્ગ બતાવ્યો, અને બીજી તરફ રામાનુજાચાર્ય, જેમણે ભક્તિનો મહિમા ગાયો. બસ આ બે વિચારોએ જ આવનારા સંતો માટે રસ્તો બનાવી દીધો. તો દક્ષિણથી શરૂ થયેલી આ વિચારોની લહેર ધીમે ધીમે આખા ભારતમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં પહોંચી, અને અહીંના સંતોએ આ બધી ઊંડી વાતોને એકદમ સાદી ભાષામાં લોકો સામે મૂકી. ઉત્તર ભારતમાં મુખ્યત્વે આ 4 નામો ભક્તિ આંદોલનના આધારસ્તંભ જેવા છે: રામાનંદ, સંત કબીર, ગુરુ નાનક અને તુલસીદાસ. ભલે બધાના રસ્તા અલગ હતા, પણ ધ્યેય તો એક જ હતો: ભગવાન સુધી પહોંચવું. રામાનંદે તો એકદમ ક્રાંતિકારી કામ કર્યું. એમણે કહી દીધું કે ભક્તિ પર કોઈનો અધિકાર નથી, એના દરવાજા બધા માટે ખુલ્લા છે, કોઈ પણ જાતિ કે ધર્મના હોય. અને એમના આ જ વિચારને એમના શિષ્ય સંત કબીરે એક અલગ જ ઊંચાઈ પર પહોંચાડ્યો. કબીરે પોતાની સાખીઓથી ધર્મના નામે ચાલતા પાખંડો પર સીધો પ્રહાર કર્યો. હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરી, અને લોકોને કહ્યું કે ભગવાન તો નિરાકાર છે, એને કોઈ મૂર્તિ કે વિધિમાં બાંધવાની જરૂર નથી. એવી જ રીતે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકે એક ઓંકારનો મંત્ર આપ્યો, મતલબ ઈશ્વર એક છે. એમણે પણ નિરાકાર ઈશ્વરની ભક્તિ પર ભાર મૂક્યો. તો બીજી બાજુ ગોસ્વામી તુલસીદાસજી હતા, જેમણે રામચરિતમાનસ લખીને રામભક્તિની ગંગાને સામાન્ય માણસના ઘર સુધી પહોંચાડી દીધી. પણ ભક્તિની આ લહેર ખાલી ઉત્તર ભારત પૂરતી સીમિત નહોતી. એ તો
પૂર્વ અને પશ્ચિમ ભારતમાં પણ એટલા જ જોશથી ફેલાઈ અને ત્યાંના સંતોએ એમાં પોતાના આગવા રંગો પૂર્યા. આપણે બંગાળની વાત કરીએ કે પછી ગુજરાત અને મહારાષ્ટ્રની, દરેક જગ્યાએ ભક્તિનો ઉજાસ ફેલાયો. જયદેવ, ચૈતન્ય મહાપ્રભુ, આપણા નરસિંહ મહેતા અને મીરાબાઈ અને સંત જ્ઞાનેશ્વર, આ બધાએ આંદોલનને વધુ ભવ્ય બનાવ્યું. પૂર્વ ભારતમાં, ખાસ કરીને બંગાળમાં, કવિ જયદેવે ગીત ગોવિંદ જેવી અદ્ભુત રચના કરી. એમાં રાધા અને કૃષ્ણના પ્રેમની વાત છે. એમના પછી આવ્યા ચૈતન્ય મહાપ્રભુ. એમને કૃષ્ણ ભક્તિને એક નવો જ રંગ આપ્યો, સંકીર્તન. મતલબ કે બધા સાથે મળીને નાચી ગાઈને ભગવાનને યાદ કરે. અને આ પરંપરા આજે પણ બંગાળમાં જીવંત છે. હવે આવીએ આપણા ગુજરાતમાં. અહીં તો ભક્તિના રત્નો જ રત્નો છે. સૌથી પહેલાં તો આપણા આદિકવિ નરસિંહ મહેતા. એમનું ભજન વૈષ્ણવ જન તો એ તો ગાંધીજીનું પણ પ્રિય હતું. અને પછી મીરાબાઈ, એમને કોણ ભૂલી શકે? મેવાડની રાજકુમારી, જેણે કૃષ્ણ પ્રેમ માટે રાજમહેલ છોડી દીધો. એમના ભજનો આજે પણ આપણા હૃદયમાં ગુંજે છે. પશ્ચિમ ભારતમાં જ મહારાષ્ટ્રની ધરતી પર સંત જ્ઞાનેશ્વરે ભક્તિનો પાયો મજબૂત કર્યો. અને માનશો નહીં, એમણે ફક્ત 15 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા પર જ્ઞાનેશ્વરી નામની ટીકા લખી. એમનું સૌથી મોટું કામ એ હતું કે એમણે ગૂઢ જ્ઞાનને સંસ્કૃતમાંથી લોકોની ભાષા મરાઠીમાં ઉતાર્યું. આ એક બહુ મોટી ક્રાંતિ હતી. તો આપણે આખા ભારતની એક સફર કરી, આ બધા મહાન સંતોને મળ્યા. પણ વાત અહીં પૂરી નથી થતી. એમનો પ્રભાવ એમના સમય કરતાં ક્યાંય વધારે છે. તો સવાલ એ છે કે આ ભક્તિ આંદોલન આપણને વારસામાં શું આપી ગયું અને કેમ એમના વિચારો આજે પણ એટલા જ મહત્વના છે. આ આંદોલનની સૌથી મોટી અસર શું થઈ? પહેલું, એણે જાતિપ્રથા પર સીધો પ્રહાર કર્યો અને સમાનતાનો સંદેશ આપ્યો. બીજું, સંતોએ લોકોની પોતાની ભાષામાં લખ્યું, જેનાથી ગુજરાતી, મરાઠી, હિન્દી જેવી ભાષાઓનો જબરદસ્ત વિકાસ થયો. અને ત્રીજું, એણે ધર્મને અઘરા કર્મકાંડોમાંથી બહાર કાઢીને એકદમ સરળ બનાવી દીધો. પ્રેમ, દયા અને ભાઈચારાને કેન્દ્રમાં રાખ્યા. અને કદાચ સૌથી મહત્વની વાત, આ બધો વારસો આજે પણ એટલો જ સાચો અને જરૂરી છે. સદીઓ પસાર થઈ ગઈ, પણ આ સંતોએ જે પ્રેમ, સમાનતા અને માનવતાની વાત કરી હતી, એની જરૂર તો આજે પણ આપણને એટલી જ છે, કદાચ એનાથી પણ વધારે. તો અંતમાં એક સવાલ સાથે આપણે આ ચર્ચાને વિરામ આપીએ. આ બધા મહાન સંતોમાંથી એમનો કયો વિચાર આજે આપણને સૌથી વધુ પ્રેરણા આપે છે? કબીરની એકતાની વાત, મીરાનો અતૂટ પ્રેમ, કે પછી ગુરુ નાનકનો સમાનતાનો સંદેશ? કારણ કે ભક્તિયુગનો વારસો કોઈ ઇતિહાસના પાનામાં કેદ નથી. એ તો આજે પણ જીવંત છે, આપણા વિચારોમાં અને પ્રેરણામાં.